આજરોજ તારીખ 16/7/6 ગુરુવારના રોજ જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. અલગ અલગ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો, જેમાં મોનિટરની અને ઉપમોનિટર તેમજ પ્રતિનિધિની પ્રથમ ચૂંટણી યોજવામાં આવી હતી. ત્યાર પછી જનરલ સેક્રેટરીની ચૂંટણી યોજવામાં આવી. તેમાં ધોરણ 10ની વિદ્યાર્થીની પારગી નીલમબેન પ્રવીણભાઈ 339 મત મેળવી જનરલ સેક્રેટરી તરીકે વિજય મેળવ્યો હતો અને ઉપમહામંત્રી તરીકે ધોરણ 12ની વિદ્યાર્થીની શિલ્પાબેન રાજુભાઈ પારગી 336 મત મેળવ્યા હતા. આમ શાળામાં ઉત્સાહ અને આનંદમય વાતાવરણ ફેલાઈ ગયું હતું. ભારતના લોકશાહી મતદાર જાગૃતતાને વિદ્યાર્થીનીઓ સમજે અને ચૂંટણી પ્રક્રિયાને સારી રીતે સમજ મેળવી શકે તે માટે આ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. આમ શાળાના આચાર્ય શ્રી DN પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચૂંટણી અધિકારી તરીકે શ્રી MN પટેલ, લાયઝન અધિકારી તરીકે શ્રી VK પટેલ તથા ઓબ્ઝર્વર તરીકે શ્રી RS પટેલ નિમણૂક આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રિસાઇડિંગ, પોલિંગ સ્ટાફ વગેરેની નિમણૂક કરવામાં આવી હતી. ભારતની લોકશાહી અને મતદાન અધિકારને જાણી સમજે એ માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જિગ્નેશ પ્રજાપતિ, ફતેપુરા, દાહોદ.